હેલો મિત્રો, તો આજે આપણે સંસ્કૃત સંભાષણની અંદર અસ્થિ નાસ્તિ આ જે પાઠબિંદુ છે એ પાઠબિંદુ વિશે સમજીશું. અસ્થિ એટલે કે છે, નાસ્તિ એટલે કે નથી. બરાબર છે. તો અહીંયા આપણે ચિત્ર જોઈ અને એના વાક્યનો પ્રયોગ કરીશું. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, એટલે કે વૃક્ષ છે પણ ફળ નથી. બરાબર, આપણે અહીંયા વૃક્ષ જોઈ રહ્યા છીએ એટલે કે વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. પછી અહીંયા ચષક અસ્તિ જલમ નાસ્તિ, એટલે કે ગ્લાસ છે પણ પાણી નથી, તો કે ચષક અસ્તિ જલમ નાસ્તિ. પછી આગળનું ચિત્ર છે વૃષ્ટિ અસ્તિ છત્રમ નાસ્તિ, એટલે કે વરસાદ છે પણ છત્રી નથી, એટલે કે વૃષ્ટિ અસ્તિ છત્રમ નાસ્તિ. તો આ રીતે જે અમુક વાક્ય આપણે જાતે બનાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે અમુક ઉદાહરણ આપેલા છે કે પિતા કહે છે જલમ અસ્તિ, પુત્ર કે કૂપે નાસ્તિ. બરાબર, એટલે પિતા પૂછે છે જલમ અસ્તિ, તો પુત્ર કહે છે કૂપે નાસ્તિ, એટલે કે કૂવામાં નથી. એટલે વળી પિતા પૂછે છે કુત્ર અસ્તિ, એટલે કે ક્યાં છે, તો પુત્ર જવાબ આપે ઘટે અસ્તિ, એટલે કે ઘડામાં છે. તો આ રીતે બીજા વાક્યો પણ આપણે બનાવવાનો પ્રયત્ન કરી શકીએ. બરાબર છે. અહીંયા જેમ કે આ ચિત્ર આપેલું છે, બરાબર, એ ચિત્રને જોઈ અને આપણે નીચે જુઓ શબ્દો પણ આપેલા છે. જેમ કે નૌકા અસ્તિ વિમાનમ નાસ્તિ. ચિત્રમાં જોઈશું તો એક નૌકા દેખાય છે, એટલે નૌકા અસ્તિ વિમાનમ નાસ્તિ. બરાબર છે. તો એ રીતે આના આધારે જે શબ્દો આપેલા છે વૃક્ષ અસ્તિ નીડમ અસ્તિ ચષક નાસ્તિ કંકતમ નાસ્તિ પુષ્પમ અસ્તિ કરદીપ અસ્તિ વા કિમ તરી અહમ ન પશ્યામિ કદાચિત ભવन्तः પશ્યन्ति ચેત ભવन्तः વદन्तु અધુના અહમ કરદીપઃ નાસ્તિ ઇતિ વદામિ પુષ્પાદાની નાસ્તિ ગૃહમ અસ્તિ. તો આ રીતે મિત્રો જે તમને દેખાય છે કે આટલી આટલી વસ્તુ આ ચિત્રમાં દેખાય છે, તો કે એ અસ્તિ, વૃક્ષ અસ્તિ. બરાબર છે. તો એ રીતે અસ્થિનો ઉપયોગ કરવાનો છે, નથી દેખાતું ત્યાં નાસ્તિનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આજનો જે પાઠબિંદુ છે અસ્થિ અને નાસ્તિ અહીંયા પૂરો થાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.